હવે આનો મુખ્ય ઉદ્દેશ્ય તમને ખબર જ છે બાળકો, શું છે? આપણે ગુટકાનું સેવન નહીં કરવું. સરકારનો અભિગમ શું છે? તમને બધાને ખબર છે. તમારા ઘરે પણ તમારા પપ્પા અને કદાચ મમ્મી ગુટકા ખાતા હશે અને ગુટકાનું સેવન કરતા હશે. આપણે ઘરે જઈને બધાને સમજાવવાનું કે ગુટકાનું સેવન નહીં કરવું, એનાથી શું થાય છે. બરાબર? તમને બધાને ખબર પડી ગઈ ને? હવે આજે આપણે એક કામ એના સાથે સાથે બીજું એક કરવાનું છે. આપણે બધાએ આજે પ્રતિજ્ઞા લેવાની તો ક્યારેય પણ અમે ગુટકાનું સેવન નહીં કરીએ. બરાબર? તો દરેક બાળકો પોતાની જગ્યા પર ઊભા થઈ જાય અને હું જે બોલું ને આપણે પ્રતિજ્ઞા માટે કહો હાથ લાંબો કરીએ. ઓકે, જમણો. હું જે વસ્તુ બોલું ને એના પાછળ તમારી વાત રિપીટ કરવાની. બરાબર? ઓકે, તમે પ્રતિજ્ઞા લેવાનું શરૂ કરો. રાષ્ટ્રીય સમાજ અને પરિવારના ઉત્કર્ષ માટે રોગમુક્ત, સુખી અને ઉત્તમ જીવન માટે હું ભારત માતાને સાક્ષી માની શપથ લઉં છું કે હું ગુટકા કે તમાકુની તમામ બનાવટોથી મારા જીવનને મુક્ત રાખી મારું જીવન આરોગ્યમય શ્રેષ્ઠ બનાવીશ અને સમાજ પણ તમાકુ દૂષણથી મુક્ત થાય તે માટે ચળવળ ચલાવીશ. તમાકુના વ્યસન પાછળ થતો ખર્ચ બચાવીશ અને થયેલ બચત પરિવારના સભ્યોના પોષણ માટે વાપરીશ. અસ્તુ.